જો મિત્રો અત્યારે હાલ દેવાયત ખવડ જેલના હવાલે થઈ ગયા છે અને જેલમાં પુરાઈ ગયા છે। મિત્રો દેવાયત ખવડની ધરપકડ કરી એના બાદ મિત્રો હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે। દેવાયત ખવડને જેલની અંદર દાખલ કરી દેવામાં આવ્યા છે। બિલકુલ લાઈવ સમાચાર મિત્રો અત્યારે હાલ આવી રહ્યા છે। હવે જાણીએ છીએ કે આપણે દેવાયત ખવડને કેટલા વર્ષની જેલની સજા થાય છે, 1 મહિનાની સજા થાય, 2 મહિનાની સજા થાય। શું અત્યારે હાલ મળતી માહિતી મુજબ દેવાયત ખવડને કેટલા ટાઈમ સુધી જેલમાં રહેવું પડશે, દેવાયત ખવડને કોઈ જામીન મળશે કે દેવાયત ખવડને હવે જેલમાં જ રહેવું પડશે? મિત્રો તમે જાણતા હશો કે દેવાયત ખવડ ઘણી વિવાદોની અંદર ફરતા હોય છે અને મિત્રો એક ધુવરાજસિંહ ઉપર જે ઘટના બની એ બધા તમે જાણો છો। એ ઘટનાની અંદર મિત્રો એની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ફાઇનલ મિત્રો 4-5 દિવસ બાદ દેવાયત ખવડની ધરપકડ થઈ ગઈ છે અને હવે દેવાયત ખવડને જેલની અંદર દાખલ કરી દેવામાં આવ્યા છે। એ મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો દેવાયત ખવડના ડાયરા તમે બધા જોતા હશો, બધા ડાયરાની અંદર મિત્રો દેવાયત ખવડ મર્દાનગીની વાતો કરતા હોય છે અને મિત્રો મર્દાનગીના ડાયલોગો તે વધારે બોલતા હોય છે। એવી જ રીતે આજે મિત્રો રાણાની રીતે મિત્રો એ પણ ડાયલોગ એમનો ફેમસ છે અને આજે રાણો જેલમાં પુરાયો છે। હવે જોઈએ છીએ કે રાણો કેટલા ટાઈમ સુધી જેલમાં રહે છે। મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા, નથી આપણે દેવાયત ખવડનો વિરોધ કરતા। મિત્રો આપણને જે સમાચાર મળી રહ્યા છે એ આપણે બતાવી રહ્યા છીએ, એ તમારે ખાસ નોંધ। હવે મિત્રો દેવાયત ખવડને જેલમાં પૂરવામાં આવ્યા છે અને દેવાયત ખવડની મિત્રો હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે કઈ વાત જ ના પૂછો। મિત્રોની અંદર પ્રોગ્રામની અંદર કેવી રીતે ફરતા હતા અને આજે જે જેલની અંદર દેવાયત ખવડ મિત્રો કેવા કપડામાં ફરી રહ્યા છે, એમની હાલત બિલકુલ અત્યારે હાલ ખરાબ દેખાવી આવી રહી છે। મિત્રો દેવાયત ખવડની હવે પોલીસે ધરપકડ કરી, તેમને હવે જેલમાં દાખલ કર્યા। હવે જોઈએ છીએ કે દેવાયત ખવડના નવા શું સમાચાર મળે છે કે દેવાયત ખવડને હવે કેટલા ટાઈમ સુધી જેલમાં રહેવું પડશે। મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।